મહીસાગર જિલ્લાના ભાદર કેનાલમાં પાણી નહીં મળતા 8 થી 10 જેટલા ગામોના ખેડૂતો છેલ્લા 2 દિવસથી પ્રતિક ઉપવાસ ઉપર ઉતર્યા છે। મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ઢેસિયા, ભલાડા, જીતપુર, વેડ, ચાંપેલી, કસલાલ, દુલવાઈ સાવલી, આગરવાડા જેવા 8 થી 10 ગામોને ભાદર ડેમનું પાણી મળે તે હેતુથી ભાદર કેનાલ કાઢવામાં આવી હતી। કેનાલ કાઢી અને 35 વર્ષ વીતી ગયા બાદ પણ ભાદર ડેમનું પાણી આ કેનાલે જોયું નથી, જેના કારણે આ વિસ્તારમાં ખેડૂતોએ છેલ્લા કેટલાક વર્ષથી સરકારી તંત્રને તેમજ રાજકીય નેતાઓને વારંવાર રજૂઆતો કરવા છતાંય ખેડૂતોની જમીનને પિયત થાય તે માટે પાણી નહીં અપાતા અને સરકારી બાબુઓ તેમજ રાજકીય નેતાઓ પોતાની ખુરશીઓ છોડીને ખેડૂતોના પ્રશ્નોનો નિકાલ નહીં લાવતા ઢેસિયા ગામના તેમજ અન્ય ગામોના ખેડૂતો છેલ્લા 2 દિવસથી પ્રતિક ઉપવાસ ઉપર ઉતર્યા હોવા છતાં સરકારી તંત્રએ આ ખેડૂતોની મુલાકાત લઈ પ્રશ્નોનો નિકાલ લાવવાની વાત તો ઠીક છે, પરંતુ બીજા દિવસે એક પણ સરકારી અધિકારીઓએ આ તરફ ફરકલું પણ માર્યું નથી। તો શું સરકારી તંત્ર આ ખેડૂતોને આ જ પ્રમાણે ઉપવાસ ઉપર બેઠેલા રહેવા દેશે કે પછી તેઓના પ્રશ્નનો અંત લાવશે તે જોવાનું રહ્યું। આજે અમારો આ અનશનનો બીજો દિવસ છે, ત્યાં સુધી કોઈ તંત્રમાંથી મામલતદારશ્રી, કલેક્ટર કચેરી કે એન્જિનિયર કોઈ અમારી મુલાકાતે આવ્યું નથી અને જ્યાં સુધી અમારો નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમે આ જ પરિસ્થિતિમાં બેઠા રહીશું। એટલે મહેરબાની કરીને અમારી વિનંતી સાંભળો। ઇકબાલ શેખ, S9 ન્યૂઝ, શહેરા।